અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી મતિ એક પ્રકારની રાખે રૂડું થાય ને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતિને વારંવાર ફેરવીએ તો રૂડું થાય ને ન ફેરવીએ તો ભૂંડું થાય? પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. ભગવાનના નિશ્ચય રૂપ જે મતિ તેને તો ફરવાશ દેવી નહીં. ભગવાનનું મહાત્મ્ય સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય, ને એ મતિને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણે જે મતિમાં નિશ્ચય કર્યો હોય જે મારે આમ કરવું છે, તે મતિને સંતને વચને કરીને વારંવાર ફેરવવી, ને સંત કહે જે અહીં બેસવું નહીં ને આ કરવું નહીં, તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતિને ફેરવે તો રૂડું થાય, ને એ મતિને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય ને તેને પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે? ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. જેને ભગવાનનો નિશ્ચય હોય ને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે, તો તે ભગવાનનો ને સંતનો અવગુણ જરૂર લે. પછી બીજાને આગળ પણ ભગવાનના તથા સંતના અવગુણની વાત કરીને તેને વિમુખ જેવો કરે. એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ન રાખો, અને રાખે તો ભૂંડું થાય. જય સ્વામિનારાયણ દયાળુ. આપને આ વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને દરેક સત્સંગીઓને શેર કરો.